હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય જલારામ, જય સાંઈરામ. વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. જો હજી સવાર થઈ ગઈ છે. હવે કેટલા વાગ્યા છે? અત્યારે 8:30 થવા આવ્યા છે. હું ઉઠીને મેં સાવા લઈ લીધું છે. આજે અમારે જરાક શોપિંગમાં જવાનું છે. હવે શેની શોપિંગ છે તે અમે તમને નેક્સ્ટ કહેશું થોડા ટાઈમમાં. હવે હેતને ઉઠાડવાનો છે, પણ હેત આખી રાત હમણાં એડિટિંગમાં ટાઈમ જાય છે એટલે જે સૂતેલો છે. એની અત્યારે જ એક્ઝામ 12થની ફિનિશ થઈ છે એટલે જરાક આરામ આપવો પડે. થોડોક વખત એને હજુ અત્યારે બિઝી છે, કારણ કે અમારે જવાનું છે ફરવા. તેની જરાક શોપિંગ છે. ક્યાં ફરવા જવાના છે અમે તમને નેક્સ્ટ કહેશું. તો આજે જરાક ઉઠાડવો પડશે. તો પણ 8:30 થઈ ગયા છે. હમણાં તો સૂતેલો છે. થોડીક વાર એને ઉઠાડું. હું નીચે જઈને હવે ચા ને બધું કરું છું. તો અહીંયા મસ્ત ચા મૂકી દીધી છે. ચા ઉકળે છે. હવે કાલે તો વાવાઝોડું આવેલું તેના લીધે ઓ માય ગોડ બધું ધૂળ ઘરમાં થઈ ગઈ છે. અને શું કેમ, જ્યાં સુધી હેલ્પર નહીં આવશે ત્યાં સુધી તો એટલું ખરાબ થઈ જશે ને. મારું બતાવું તમને. ઓહો, ગેરેજ તો જો. ઓહો, ધૂળ. જાણે કેટલા દિવસથી અહીંયા રહેતો નહીં હોય તેવું થઈ ગયું એક જ દિવસની અંદર. ચાલો, મારું દૂધ પણ આવી ગયું છે. મેં તમારી સોસાયટી બતાવું. જો અમારી છે સોસાયટી. જે કોઈ સોસાયટી ઓળખતો હોય તો કમેન્ટ કરજો. એટલી ધૂળ થઈ ગઈ છે, બાપરે. એ ખાલી વાવાઝોડુંમાં. જય જલારામ બાપા. ચાલો, હવે ચા થઈ ગઈ છે. હેત તો અમારો ચા પીતો નથી. ચા, દૂધ, કોફી એને કંઈ જોઈએ નહીં, બસ નાસ્તો જ જોઈએ છે. એટલે એટલી જરાક શાંતિ છે. જ્યારે પણ હું થાકી ગયો હોય તો એની મેરે નાસ્તો કરી લે છે. હવે આ ચા થઈ ગઈ છે. હેતને પણ ઉઠાડી દીધો છે. હેત શાવર લેવા ગયો છે, હમણાં આવશે એટલે બંને જણા થઈને નાસ્તો કરી લે. તો અત્યારે 12:08 થઈ છે એન્ડ અત્યારે હું નાહીને પરવાડી તો ગયો છું. ઓલરેડી બધું ઓલમોસ્ટ રેડી છે ને અત્યારે જમવા જવાનો છું. એન્ડ અત્યારે હું વ્લોગ એડિટ કરતો હતો. ફર્સ્ટ વ્લોગ જે છે તે આપણો એ એડિટ કરતો હતો. હું મોસ્ટલી ડાવિન્ચી રિઝોલ્વમાં જ કરું છું એડિટિંગ. મને બહુ પ્રીમિયર પ્રો ને બધું ફાવતું નથી. બટ હા અત્યારે એડિટ કરતો હતો. હવે ચાલો જરાક ખાઈ આવીએ, કેમ કે ભૂખ લાગેલી છે. સવારે પણ થોડોક નાસ્તો કર્યો હતો, એટલું વધારે નહીં. તો હા, હવે જઈએ. તો ચાલો હવે જમવા જઈએ. અત્યારે બનાવેલું છે ભીંડાનું શાક, રોટલી, પાપડી છે. એમ તો પાપડ નથી કર્યું તમે? પતી ગયા પતી તો ને અઠાણું ને રસ. ચાલો હવે જમી લીધું ને હવે જઈએ ઝૂડિયોમાં. પછી ઘરે આવીને બતાવીએ શું લીધું ત્યાંથી. અને બેગ લેવાની હતી પણ હવે બેગ હવે જોવા જઈએ કે હું જો ટાઈમ મળે તો જઈ આવીએ, કેમ કે મારે જો એડિટ પણ કરવાનું છે ફર્સ્ટ બ્લોગ, તો તે પ્રમાણે છે. હવે ચાલો પછી મળીએ. ગાઈસ, આવી ગયા ઝૂડિયોમાં હવે. પણ હારે આ વખતે કલેક્શન કંઈ મજા નથી આવતી કપડામાં. બધું જોતા તો છે. જોઈએ હવે એકાદ બે ગમેલું છે તે લઈને આવ્યા, નહીં તો પછી બીજી જગ્યાએ ટ્રાય કરે. નહીં તો છે જ એમ તો મારી પાસે બધા બહુ બધા કપડાં. આ તો એમ કે જસ્ટ 2-4 વસ્તુ લઈ લો. કંઈ નહીં, આ ફાઇનલી હવે આવ્યા ઝૂડિયોમાંથી શોપિંગ કરનાર. અને ઝૂડિયોમાં આ લોકોના સાથે પેલા લેડીઝ લોકો સાથે પેલું શોપિંગ કરવું ને એટલે એમ છે ને જરાક તકલીફવાળું જ કામ. કેમ કે એક તો એ લોકોને કંઈ વસ્તુ મળે નહીં. બધી વસ્તુ સારી વસ્તુ સામે હોય પણ મળતી તો હોય જ નહીં એ લોકોને કશેથી. અહીંયા મેં ખાલી 2 ટી-શર્ટ લીધી, બસ એટલું જ બહુ થઈ ગયું. એટલું કે મેં ભારી સામાન લીધો નહીં. 2 ટી-શર્ટ લીધી, બાકી બધું થઈ ગયું. ને આ લોકો 3 વસ્તુ લીધી. કંઈ નહીં, હવે આવ્યા ઘરે. હવે જરાક આરામ કરીએ ને પછી સાંજે બતાવીએ શું લીધું. ત્યાં મારું તો 2 ટી-શર્ટ છે એટલે નોર્મલી 2 તો બતાવીને જતો હોય રહેવા. હા તો અગાડી લીધેલા પણ એટલા બધા મને વાર નહીં લાગેલો. ના હા, તો એક્ઝામ વખતે ભલે લઈને ગયેલા હોય જે રીતે, પણ મેં એક્ઝામ વખતે પણ મને કેટલો વાર લાગ્યો. વધારે મને ખાલી અડધો કલાક બી નથી થયો. ઓલમોસ્ટ અહીંયા 2 કલાક થઈ ગયા. મારે એડિટિંગ કરવાની હતી અત્યારે મોસ્ટલી, પણ 2 કલાક થઈ ગયા અને અમે બેગ બી નથી લીધી હજુ. તો હવે સાંજે જશું બેગ લેવા. સાંજના 6 વાગી ગયા છે. સુવાની તૈયારી બહુ ટ્રાય કરી પણ નહીં ઊંઘ આવી. તો વિચાર કર્યો કે નીચે જઈને જરાક રસોઈની તૈયારી કરી દે, કારણ કે જરાક અમારે હવે તમને કીધું તેમ ફરવા જવાના છે. તો થોડુંક શોપિંગ કરી આવે, લાઈક સૂકો નાસ્તો છે, દવા છે. હવે 2 જ દિવસ રહ્યા છે અમારે જવાના. તો મેં કીધું કે સૂકો નાસ્તો લઈ આવું. તો તે પહેલાં આજે છે દાળવડાનો પ્રોગ્રામ. તમે દાળવડા કેવી રીતે બનાવો તો મને કહેજો. મેં એની અંદર આદુ, લસણ, મરચાં, લીલો મસાલો, પછી હળદર, ધાણા જીરું ને મીઠું નાખીને કરું છે. અને લીલા ધાણા નાખું છે. અંદર લોકો લીલા કાંદા પણ નાખે છે, પણ મારા હેતને ભાવતા નથી એટલે મેં આ રીતે બનાવું છું.
હવે આ બધી તૈયારી કરીને જઈએ ને તો આવીને તરત જ પછી તરીને ખાલી ખાવાનું રહે, એટલે આ બધી તૈયારી કરી દીધી છે. એ તો અત્યારે જ ઉઠીને આવ્યો છે. તો હવે બજારથી આવ્યા અને હવે અમે લોકો તરતા છે એરા દાળવડા. કોને દાળવડા બહુ ભાવે, મને તો બહુ ભાવે એમને. અને સોસ સાથે હોય તો હજુ જ મજા આવી જાય. કોણ તમે સોસ સાથે ખાય ને કોણ લોકો મેયોનીઝ સાથે ખાય. ચાલો હવે જમીને ફ્રી થયા, હવે રૂમમાં જઈએ. રૂમમાં જોઈએ, હેતને પૂછ્યા દાળવડા કેવા લાગ્યા છે. આજે જરાક એને જરાક તબિયતમાં સારું નહીં હતું. હવે એના રૂમમાં જોઈએ શું કરે છે. ચાલો હેત, કેવું લાગ્યા આજના દાળવડા? દાળવડા તો તમારો તો પ્રોબ્લેમ જ નહીં આવે, તમે જ્યારે બનાવે ત્યારે બધું સેમ જ એમ. એટલે કે સેમ એટલે ઇન ધ સેન્સ કે સારી વસ્તુ એમ. અમુક લોકો સેમ એટલે ખરાબ બી ગણાય. એટલે એ મને અગાડી એવું કહેતો હતો કે મમ્મી તમે દાળવડા વેચો ને તો એમ કે બહુ સારું એમ કે તમે એને મજાકમાં ત્યારે એવું કહેતી કે કંઈ નહીં, તું જ્યારે નહીં રાખશે તો મારે દાળવડા જ વેચવા પડે. હા, એ તો એવું નહીં કરે ભાઈ, સંસ્કાર છે અશોકભાઈના ખાનદાનના. એટલે એવું તો નહીં કરે, બહુ હેલ્પ કરે છે મારી. આજે જે કંઈ થાય છે તે બધું એના લીધે જ થાય છે. અંદર એડિટ નથી એમ પણ મને બીજી રીતે પણ બહુ સપોર્ટ છે એનો. આજે અમે એ કંઈ પણ મને થાય તો સાથે આવીને બેસે છે, મૂકે છે બધું, એટલે વાંધો નહીં. અંદર આજની સાથે અમારો આજનો આ બ્લોગ પણ એન્ડ કરીએ. ચાલો, તો આ સાથે આજનો બ્લોગ એન્ડ કરીએ. તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરજો. મેન સબસ્ક્રાઈબ કરજો, જેટલો બને તેટલો વહેલો સબસ્ક્રાઈબ કરજો. હવે કાલના બ્લોગ, કાલની નવી શરૂઆત સાથે કાલે ક્યાં જવાનું છે મારે હું તમને સવારે કહીશ. જે લોકોને પણ એમ કંઈ લાગે કે એડિટિંગમાં કંઈ સુધારો કરવાની જરૂર છે તો તે મને કહેજો. એન્ડ હા, હું ટ્રાય કરતો છું. હું મારી તરફથી જે મને પોતાને ખોટું ખરાબ લાગેલું છે ફર્સ્ટ બ્લોગના પ્રમાણે, તો તે પણ મેં જોઈને બધું ટ્રાય કરતો છું. એ તો ફર્સ્ટ બ્લોગ છે એટલે એ તો કોઈના પરથી પણ થાય, ધીરે ધીરે બધું આવી જશે. એમ નહીં આવી રહ્યો તો મારું પોતાનું એમ જો પેલું છે ને પ્રોફેશન છે, એટલે એડિટિંગ ને બધું. એકચ્યુઅલી VFX નું કામ કરે છે, એડિટિંગનું કામ કરે છે. એ તમને એની ચેનલ પર તમે જોજો. એની ચેનલનું નામ છે ધ સિનેમા નોયર. એ મૂવીના તમને મળશે, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે. ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ મળશે, તમે એની ચેનલ પર જોજો. એનું VFX નું પણ એ કામ કરે છે, એના મૂવીમાં પણ કામ કર્યા છે. એ બધું એ તમને ધીમે ધીમે કહેશે કે કઈ કઈ મૂવીમાં કામ કર્યું છે, એ પણ તમને કહેશે. અત્યારે કેવાય એવું છે નહીં એમ તો, કેમ કે અમને દબાણ અત્યારે એ લોકોને જરાક મૂવીમાં કામ કરે એટલે એ લોકોનું બધું પ્રાઇવેટ હોય છે. એકચ્યુઅલી મને પણ નથી એ કહેતો કોઈ દિવસ. અંદર મારે એના રૂમમાં આવવા પહેલાં વિચારવું પડે, કેમ કે એ લોકોની કોન્ફરન્સ મિટિંગ ચાલતી હોય એટલે શું કરવાનું હોય, શું કામ ચાલે મને નથી ખબર પડતી. એટલે એના રૂમમાં મારે આવવા પહેલાં નોક કરવું જ પડે અંદર, કેમ કે એ લોકોનું કોન્ફિડન્શિયલ હોય છે બધું. બહાર પડે તો એ લોકોને પણ પ્રોબ્લેમ થાય. એટલે એમ બધું મને હવે, એટલે એ રાત્રે બેસશે, એ કામ કરશે એના રૂમમાં ને હું મારા રૂમમાં જઈને સૂઈ જઈશ. તો આ સાથે આજનો બ્લોગ એન્ડ કરીએ. જો કદાચ હેતને કંઈ પાછું ખાવાનું પીવાનું મન થશે તો એ જશે નીચે. હવે મારે શાંતિ છે. પહેલાં એક્ઝામના ટાઈમે મારે એની સાથે જાગવું પડતું હતું, અંદર કંઈ ભૂખ લાગે મૂકે એમ કરીને. હવે તો એ બિંદાસ 2 વાગે સૂઈ છે, બિંદાસમાં 2 વાગ્યા સુધી કામ કરે છે. એકચ્યુઅલી એનું કામ એવું નથી, એનું પોતાનું અત્યારે જરાક એ ગેમમાં છે, નહીં તો એનું પોતાનું કામ જ કરે છે. જરા સ્ટીલમાં શું છે કે 2 દિવસ છે, પછી અમે જવાના છે ફરવા. તમને કીધું જ છે હરિદ્વાર જવાના છે, એટલે 2 દિવસ હવે ચીલ કરી લઈ. ને એક વાત બીજી બી કે અમારો બ્લોગ 2 દિવસ આવશે હમણાં, પછી 10 દિવસ નહીં આવશે. એનું રીઝન એ કે કોમ્પ્યુટર પર એડિટ થાય છે. એની પાસે લેપટોપ નથી. અમે લેપટોપ બી લઈ શકીએ, પણ એનું કામ VFX નું છે, જેમાં બધું એને છે ને જરૂરી વસ્તુ કોમ્પ્યુટરમાં મળી રહી. એટલે અમારે કોમ્પ્યુટર પ્રિફર કરવું પડેલું અંદર. એટલા માટે 10 દિવસ સુધી અમારું બ્લોગિંગ બંધ રહેશે. ત્યાર પછી એ તમને આવીને હરિદ્વારના બધા બ્લોગ મૂકશે, તે તમે કન્ટિન્યુઅસ જોજો, હે ને. એટલે 2 દિવસ છે, ત્યાં સુધીમાં લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દો.